જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, યુટ્યુબ ફેમિલી. મારું નામ છે નિલેશ રાઠોડ. તો આજનું ડેસ્ટિનેશન છે આપણે સુરત સિટી લાઇટનું. તો ચાલો બ્લોગની અંદર બન્યા રહ્યો એન્ડ સુધી. ને અમારી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે જઈએ મિત્રો. આ છે સિટી લાઇટવાળો રોડ. હું અહીંથી ઘોડદર રોડથી અંદર ગયો હતો. જોઈ શકો છો તમે અહીંનું વાતાવરણ કેવું મસ્ત છે. અહીંયા કંઈક આ પેડલ રોડ જેવું છે, ચેર મૂકેલી છે બેસવા માટે. કેવી મસ્ત જગ્યા છે. જો જે આગળ બ્લોગની અંદર બન્યા રહેજો. કેવું સુંદર વાતાવરણ છે અહીંયા. જોયું તમે? જુઓ, આ કંઈક સિટી લાઇટનો આવો નજારો છે. જોઈ શકો છો તમે. જુઓ, મિત્રો, તો તમારા માટે હું આવા નવા બ્લોગ બનાવતો રહીશ. તમે જોતા રહેજો. તો અમારી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં. સામે મહાદેવનું મંદિર પણ છે. જોઈ શકો છો તમે. મિત્રો, મારી ચેનલમાં તમે જ્યારે બ્લોગ જોતા હોય તો મને જરાક મેસેજ કરજો કે હું આ જગ્યાએથી જોઉં, આ ગામથી જોઉં. તો મને જરાક જોશ આવે બનાવવાની અંદર કે નહીં, મારા વ્યુઅર્સ જોવે છે મારા બ્લોગ ને મને મેસેજ પણ કરે છે સારા સારા. આ મ્યુઝિયમ છે સામેની સાઈડમાં. જોઈ શકો છો તમે સિટી લાઇટમાં. અહીંયા જો આ સર્કલ છે સામે, તમે દેખાતો જ હશે. જુઓ, આપણે સિટી લાઇટની અંદર એન્ટર કરી ગયા છે. મ્યુઝિયમ છે, જો તમને દેખાય. મસ્ત મ્યુઝિયમ છે બહુ. તમે બહારના વ્યુઅર્સ હોય તો સિટી લાઇટમાં મ્યુઝિયમ આવેલું ત્યાં જોવા આવજો જરૂર. મ્યુઝિયમનું પાર્કિંગ છે અહીંથી. ઉપર હેલિકોપ્ટર જાય છે, તમને દેખાતું હોય તો.
જોઈ શકો છો તમે બધું કેવા કેવા મસ્ત મસ્ત બિલ્ડિંગ બનાવેલા છે સેટેલાઇટમાં. સામે બધા કપડાના અને એવા શોરૂમ છે મોટા મોટા. જુઓ આ રીતનું અહીંયા વાતાવરણ છે. જુઓ પાર્કિંગ ક્યારે સિગ્નલ બંધ છે હજી 8 7 6 5 4. ચાલો તો આપણે નીકળી જઈએ અહીંયાથી. સિગ્નલ ખુલી ગયું છે આપણું. આપણે વેસ્ટિંગ એરિયા તરફ જઈ રહ્યા છે. સેટેલાઇટ પૂરું થઈ ગયું છે. ચાલો મિત્રો, તો આપણે જઈ રહ્યા છે
વેસુ સાઈડ. જો સર્કલ કેવું મસ્ત બનેલું છે આખે આખું સાયકલનું. વેસુ એરિયો પણ તમે જોજો, બહુ મસ્ત છે. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. બધું કામ બ્લોગનું કામ છે મિત્ર, રિક્સવાળું તમે જોઈ શકો છો ને. મિત્રો તો આ પાર્ટ 1 છે, પાર્ટ 2 પણ આવવાનો છે. જોજો. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ તમને કેવો લાગી મારો તો સારી કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, નવા હોય તો. ચાલો બીજા બ્લોગની અંદર ફરી મળીશું.